નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રહીને કોંગ્રેસ જાગી। અનુસૂચિત જાતિના સંમેલનમાં કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે મતદારોને પંજા તરફી મતદાન કરવા કરી હાકલ। મોદી શાસનના 11 વર્ષને સેવા સલામતીને વિકાસના શાસનની ઉપમા આપી જૂનાગઢ શહેર ભાજપે રજૂ કર્યું 11 વર્ષનું સરવૈયું। નાનકડા વિરામ બાદ કોર્પોરેશનનું બુલડોઝર ફરીથી ધણધણ્યું। સુખનાથ ચોકમાં પાણીનું પરબ અને દબાણ કરેલી દુકાન હટાવી જગ્યા ખુલ્લી કરાઈ। અને શહેરના સુપ્રસિદ્ધ માંગનાથ મંદિરે શિવજીને જળમગ્ન કરી સારા ચોમાસાની પ્રાર્થના કરતા શિવભક્તો દર વર્ષે જેઠ સુદ પૂનમે યોજવામાં આવે છે જળ દર્શન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन।
હવે જોઈએ સમાચાર વિગતવાર. વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર બેઠકની જ્યારે યોજાવાની છે ને હવે મતદાન આડે એક અઠવાડિયું બાકી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર શરૂ કર્યો છે, પરંતુ કોંગ્રેસ અત્યાર સુધી નિષ્ક્રિય જણાતી હતી. કોંગ્રેસ હવે રહીને આ બેઠક જીતવા માંગતી હોય તેમ ગઈકાલે અનુસૂચિત જાતિનું એક સંમેલન બોલાવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સિનિયર નેતા એવા શક્તિસિંહ ગોહિલે જનસભાને સંબોધન કર્યું હતું. ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શક્તિસિંહ ગોહિલ અને વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપાના શાસનથી હવે લોકો ત્રસ્ત બન્યા છે ને નીતિનભાઈ પટેલ એકદમ સરળ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા જ્યારે ઉમેદવાર છે ત્યારે પંજા તરફી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. શક્તિસિંહ ગોહિલે ફરીથી એકવાર વાત દોહરાવી કે વિસાવદરમાં ભૂતકાળમાં લોકોએ કોંગ્રેસને ખોબે મત આપ્યા હતા અને કોંગ્રેસે પણ સ્થાનિક પ્રશ્નો માટે સરકાર સુધી લડત ચલાવી હતી. આ વખતે ફરીથી એકવાર કોંગ્રેસના ઉમેદવારને વિસાવદર અને ભેસાણની જનતા વિજયી બનાવશે તેવો વિશ્વાસ શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યો. તો જિગ્નેશ મેવાણીએ ભાજપ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની ખોખો રમે છે તેવો કટાક્ષ કરીને નીતિનભાઈ પટેલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને અનુરોધ કર્યો હતો. હું દિલથી વિસાવદરના મારા વહાલા મતદાતાઓનો, નગરજનોનો, અહીંના નાગરિકોનો આભાર માનું છું કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને અને અમને ખૂબ પ્રેમ, સહયોગ અને સમર્થન આપ્યું છે. આજે અમારી એક જનસભા દલિત સમાજ મહાસંમેલન અમારા સાથી કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી અને સાથીઓ સાથે અહીંયા રાખેલું હતું. એમાં ખૂબ મોટી સંખ્યામાં મોડી સાંજ સુધી બધા ઉપસ્થિત રહીને અમને સમર્થન આપ્યું છે. બે પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી, એ ધનિકો, શ્રીમંતો અને મુઠ્ઠીભર લોકો માટેની વાત કરે છે. કોંગ્રેસ પાર્ટી જ્ઞાતિ, જાતિ, ધર્મ કશું જ જોયા વગર સમગ્ર દેશવાસીઓ માટેની ચિંતા અને જ્યારે જે બંધારણે કહ્યું છે એ પ્રમાણે જેને સૌથી વધારે જરૂરિયાત છે એની સૌથી વધારે ચિંતા કરવી જોઈએ એ કરી રહી છે અને એમને જે સમર્થન આજે જે અહીંયા મળ્યું છે અમારી આ જનસભામાં, એ માટે સૌનો આભાર માનું છું. આજે વિસાવદરની ચૂંટણીમાં માનનીય શક્તિભાઈ પ્રદેશનું નેતૃત્વ અને અમે સૌ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં દલિત વંચિત સમુદાયના લોકો ઉપસ્થિત હતા. બધાનો લોકોનો રિસ્પોન્સ એ નીતિનભાઈની તરફેણમાં છે. નીતિનભાઈ રાણપુરિયા એ અત્યંત નિખાલસ વ્યક્તિત્વ છે. અડધી રાતનો હોકારો છે. વિસાવદરની 108 છે. ઘરનો માણસ છે. ઘરની પીડા સમજે છે. ઘરમાં જ રહેવાનો છે. આવો વિસાવદરની જનતામાંથી સુર ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મને મળ્યો છે. ભાઈ નીતિનભાઈને ખૂબ શુભેચ્છાઓ. ભારી મતોથી વિજયી બનશે અને છેલ્લે વિસાવદરના ઓબીસી, મુસ્લિમ, દલિત અને વંચિત વર્ગોને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એ 1% પણ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા નથી, લડવાના નથી. અમે જ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા છીએ અને લડવાના છીએ. એટલે દલિત, ઓબીસી, મુસ્લિમ, વંચિત વર્ગોનો એક વોટ કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાન પર નીતિનભાઈને મળે અને નીતિનભાઈ જેવું સરળ વ્યક્તિત્વ મારી સાથે ગુજરાતની વિધાનસભાનો બંધ શોભાવે એટલી આશા અને અપેક્ષા આજે વ્યક્ત કરું છું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આવે 11 વર્ષ થયા. 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. આ 11 વર્ષના સુશાસનને વિકાસ, સેવા, સુરક્ષા, સલામતી સાથે સરખામણી કરીને ભાજપે રાજ્યભરમાં મોદી સરકારના સરવૈયાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા આજે સુરત સિનેપ્લેક્સ ખાતે મોદી શાસનના 11 વર્ષ અંતર્ગત પત્રકાર પરિષદ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેની એક ગોષ્ઠી યોજાઈ હતી. પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આ તકે ખાસ ઉપસ્થિત રહી અને કાર્યકરોને મોદી નેતૃત્વમાં વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કર્યો અને સાથોસાથ મોદીના 11 વર્ષના સુશાસનને કારણે જન સુખાકારીનું ધોરણ ઊંચું આવ્યું છે, ગરીબી રેખા ખૂબ જ ઘટી રહી છે અને સમગ્ર વિશ્વમાં ભારતનું અર્થતંત્ર વિકસિત થઈ રહ્યું છે તેમ જણાવી ફરીથી એકવાર ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી હતી.
જીતુભાઈ વાઘાણીના આ પત્રકાર પરિષદ અન્વયે સંવાદમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત ભાજપના આગેવાનો, મહિલા પાંખ અને યુવા પાંખના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 11 વર્ષે સફળતાના 11 વર્ષ છે. આ 11 વર્ષે સેવાના છે, સુરક્ષાના છે, સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા 11 વર્ષ છે. તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ, એનું પરિણામ અને પુરુષાર્થ કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી. પરિણામો જ્યારે આપવાના હોય છે ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા હોતા. સર્વાંગી વિકાસ, તમામ સમૂહનો વિકાસ અને એ તમામ વર્ગને અનુભૂતિ થાય કે મારી સરકાર છે. એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે. સમગ્ર વિશ્વે અનુભવ્યું છે, એમની તાકાત અનુભવી છે. આપણે સૌએ ઓપરેશન સિંદૂરમાં પણ મા ભારતીની તાકાત, ફૌજનું ગૌરવ, ફૌજની તાકાત, એમનું સમર્પણ, મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે સૌએ હમણાં જ જોઈ છે ને. મા ભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજરિયો એ બદલાણા છે. ત્યારે વિશ્વગુરુના સ્થાને મા ભારતી બેસે એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓ તે માંડીને આર્થિક ક્ષેત્ર હોય, વેપારી હોય, ગરીબ લોકો હોય, ખેડૂતો હોય, બહેનો હોય, યુવાનો હોય, એ તમામને આજે ભરોસો ઊભો થયો છે કે મોદીજી છે, મોદી હે તો મુમકિન હે. આ વાક્ય એ સાચા અર્થમાં મંત્ર બની ગયો છે. એ પ્રકારનું વિશ્વસનીયતા ઊભી થઈ છે. ત્યારે આ 11 વર્ષ એ સમર્પણ અને સેવાના વર્ષ રહ્યા છે. મેં કીધું એમ કોઈ વ્યક્તિએ સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવનને ખપાવવા માટે મા ભારતી માટે નીકળી પડ્યા છે. એવા મહાપુરુષ આપણને મળ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને મા ભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે. ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આવનારા દિવસોમાં મા ભારતી એ વિશ્વગુરુના સ્થાને બેસશે, 3જા નંબરનું અર્થતંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી એ રિએક્શન આપશે. એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ જતું રહ્યું છે. દર્શક મિત્રો, ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આવતા વર્ષે પણ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા મહત્વના રાજ્યોની ચૂંટણી યોજાવાની છે કે જ્યાં ભાજપાનું શાસન નથી. આ રાજ્યો અંકે કરવા માટે મોદી સરકારના 11 વર્ષનું સુશાસન લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ પણ મરણીયો બન્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં સમયાંતરે નાનકડા વિરામ આવતા હોય છે, એ રીતે મહાનગરપાલિકાએ પણ નાનકડા વિરામ બાદ ફરીથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ગઈકાલે સુખના ચોકમાં એક પાણીનું પરબ અને દુકાન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની સૂચના બાદ તોડી નાખવામાં આવ્યું છે. અલબત્ત દબાણ શાખા દ્વારા અહીં નોટિસ લગાવવામાં આવી હતી ને જરૂરી દસ્તાવેજ પૂરા પાડવા જણાવાયું હતું, પરંતુ આસામીઓ તેમ કરવામાં નિષ્ફળ જતા અંતે ગઈકાલે સિનિયર ટાઉન પ્લાનર આરડી પરમારના માર્ગદર્શન નીચે દબાણ શાખાએ જેસીબીની મદદથી સુખના ચોકમાં સરકારી જમીન ખુલ્લી કરી હતી. સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે મહાનગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો, પરંતુ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. સુખનાથ ચોક પાસે પાણીનું પરબ અને દુકાન તોડીને મહાનગરપાલિકાએ સરકારની લાખો રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી છે. મારું નામ પરમાર રામસિંહભાઈ દિલાભાઈ, સિનિયર ટાઉન ઇન્ચાર્જ સિનિયર ટાઉન પ્લાનર મહાનગરપાલિકા. આ મેટરમાં સુખનાથ ચોક ખાતે આવેલી હીરાપાન સેન્ટરવાળી જમીન મિલકત ટૂંકમાં, એમાં એ જમીન મૂળ અવેડા કમિટીને આપવામાં આવેલ હતી. તેઓ દ્વારા હીરાપાન સેન્ટરને ભોગવટા માટે આપેલ. હીરાપાન સેન્ટરને અમે વખતો વખત નોટિસો આપવામાં આવેલ, તેમ છતાં તેઓ દ્વારા સદર અનધિકૃત અને શરત ભંગવાળી જે મિલકત છે એ દૂર ન કરતા અમે તારીખ 16/10/25 રોજ દબાણ શાખા તથા પોલીસ પ્રોટેક્શન સાથે આ જગ્યાનું જે ગેરકાયદેસર દબાણ છે એ દૂર કરવામાં આવેલ છે. પહેલગામના હુમલા પછી રાજ્ય સરકારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને અનેક લોકોને ત્યાંથી બેઘર કર્યા હતા. કામગીરી સારી છે, પણ અવડું મોટું દબાણ થઈ જાય ત્યાં સુધી સરકાર શું કરતી હતી, આવો પ્રશ્ન પણ જૂનાગઢની જનતા અને ગુજરાતની જનતા પૂછી રહી છે. અને આવી જ રીતે જૂનાગઢમાં પણ આજ ટેબલો રચાયેલો હોય છે. ગેરકાયદેસર બાંધકામ થતું હોય છે ત્યારે કોર્પોરેશન આંખ મીચામણા કરે છે, અને જ્યારે બાંધકામ થઈ જાય છે ત્યારે દબાણ હટાવવાના નામે બુલડોઝર ફેરવે છે. હકીકતમાં જ્યારે જ્યાં બાંધકામ થતું હોય, મહાનગરપાલિકાની બાંધકામ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાએ તરત જ ત્યાં યોગ્ય પૂછપરછ કરવી જોઈએ. બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તેની તપાસ કરવી જોઈએ. મંજૂરી લીધી છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ, અન્યથા ત્યારે જ બાંધકામ અટકાવી દેવું જોઈએ. જૂનાગઢમાં એક તો વોકળા ઉપરના 66 જેટલા દબાણોનો પ્રશ્ન હજુ યક્ષ પ્રશ્ન તરીકે લટકી રહ્યો છે. કોલેજ રોડ ઉપર ગિરનાર સોસાયટીના નાકે પણ એક બિલ્ડિંગ ગેરકાયદેસર બની રહી હોવાનું સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ છે. ત્યાં પણ કોર્પોરેશને નોટિસ ફટકારી છે. આમ છતાં નાના મોટા બાંધકામો તો ચાલી જ રહ્યા છે, જે મહાનગરપાલિકાની બાંધકામ શાખાની બેદરકારીનું બેસ્ટ ઉદાહરણ છે. ખરેખર આવા બાંધકામ થતા હોય ત્યારે જ જો તેને અટકાવી દેવામાં આવે તો બુલડોઝર ફેરવવાની નોબત ન આવે એવું પ્રબુદ્ધ નાગરિકો માને છે. ખેર, આપણે તો ફરીથી એકવાર શિવજીની શરણમાં જઈએ. સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે જળ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મંદિર ઉપરથી માંગનાથ રોડ જેવા ધમધમતા
વ્યાપારિક સંકુલનું નામ પડ્યું છે, વિસ્તારનું નામ પડ્યું છે તે માંગનાથ મંદિરે દર વર્ષે જેઠ સુદ પૂનમે ભોળાનાથને પાણીની અંદર જળમગ્ન કરીને સારા ચોમાસાની પ્રાર્થના કરવામાં આવે છે. સાંજે 5 વાગ્યાથી આ જળ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને સાંજે સંધ્યા આરતી સમયે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ માંગનાથ દાદાના દર્શન કર્યા હતા. માંગનાથ દાદાના સેવક એવા વિપુલભાઈ નથવાણીએ કહ્યું કે ચોમાસા પહેલા જેઠ સુદ પૂનમે નિજ મંદિરની અંદર આ રીતે જળ ભરવામાં આવે છે ને એ રીતે સમગ્ર વિશ્વમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના શિવ ભક્તો કરે છે. છેલ્લા 20 વર્ષથી દીવોને માંગનાથ દાદા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવનાર શિવ ભક્તોએ પણ ગઈકાલે જળ દર્શન કરી અને માંગનાથ દાદાને સારા વરસાદની પ્રાર્થના કરી હતી. સાંજે 7 કલાકે સંધ્યા આરતી ઉતારવામાં આવી ત્યારે માંગનાથ દાદાના જય જયકારથી આ શિવ મંદિર દીપી ઉઠ્યું હતું. હું વિપુલ નથવાણી અત્યારે શહેરના સુપ્રસિદ્ધ માંગનાથ મંદિર ખાતે છું. આ મંદિર અત્યંત પુરાણું છે. અહીં વર્ષો વર્ષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થતા રહે છે. જે મુજબ શિવરાત્રિ, શ્રાવણ માસના સોમવાર, કારતક વદ બીજના માંગનાથ દાદાનો પાટોત્સવ તેમજ વારે તહેવારે દરેક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજે જેઠ માસની પૂનમ અંતર્ગત માંગનાથ દાદાની જળયાત્રાનો દર્શન છે, જેમાં માંગનાથ દાદાને શિવલિંગ સુધી જળ ભરેલ છે અને આ જળ ભરવાનો ઉદ્દેશ એવો છે કે ચોમાસું બહુ સારું જાય અને પૃથ્વી રસબોળ થાય અને પૂરતો વરસાદ મળી રહે. પ્રવીણાબેન ઓઝા છું. હું 20 વર્ષથી અહીંયા દીવો કરવા આવું છું અને કાયમ સાંજના માંગનાથ તો અમારે આવું જ છે. હવે જરાક એજ થઈ ગઈ એટલે જરાક નથી આવતી, એ અનિયમિત થોડુંક થયું. બાકી બને ત્યાં સુધી હું આ માંગનાથ ચૂકું નહીં. આ જળયાત્રા છે એના હું દર્શન કરું છું, દીવો કરું છું અને હવે બસ હવે અત્યારે આરતીને સમયે હોય કે ન હોય પણ આરતી કરીને જાશું. ધ્રુતિ વોરા, માંગનાથ મંદિર. હું માંગનાથ મંદિરમાં રોજ દર્શન કરવા આવું છું. આજે જેઠ સુદ પૂનમ હોવાથી માંગનાથ મંદિરમાં ભગવાનને જળથી પ્રભાવિત કરવામાં આવ્યા છે. જળ યાત્રાના દર્શન કરવાના આવીએ છે. તો આ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને પધારવા વિનંતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ શાસન સંભાળ્યા બાદ લાંબા સમય સુધી ચેરમેનની જગ્યાઓ ખાલી રાખવામાં આવી હતી. અંતે લગભગ 20 દિવસ પહેલા વિવિધ સમિતિઓના ચેરમેનની તો નિયુક્તિ કરી દેવામાં આવી, પરંતુ આ ચેરમેનની ચેમ્બર હંમેશા ખાલી રહેતી હોવાની વ્યાપક ફરિયાદો અરજદારોમાંથી ઉઠતી હતી. અંદર ખાનેથી વિસાવદરની ચૂંટણીમાં લોકો પ્રચાર માટે ગયા છે તેવા જવાબ મળતા હતા, પરંતુ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના અહેવાલ બાદ વિવિધ સમિતિના ચેરમેનો સફાળા જાગી ઉઠ્યા છે અને પોતાની ચેમ્બરમાં 1.5 થી 2 કલાક ગાળવાનો નિર્ણય લીધો છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે પણ આ અંગે યોગ્ય સર્વે કરતા આરોગ્ય સમિતિ અને વોટરવર્ક સમિતિના ચેરમેને કહ્યું કે લોકોના પ્રશ્નો માટે અમે દરરોજ સવારે 10 બપોરે 11 થી 1 વાગ્યા સુધી અમારી ચેમ્બરમાં ઉપસ્થિત રહેશું. સુભાષ રાદડિયા, વોર્ડ નંબર 1 કોર્પોરેટર અને વોટરવર્ક સમિતિનો ચેરમેન છું. અને 11 થી 2 રેગ્યુલર અહીંયા બેસી છીએ અને અમારી ચેમ્બર ખુલ્લી જ હોય છે 11 થી 2 અને 11 થી 2 અને 2:30 વાગ્યા પછી અમારા વોર્ડમાં જે કામ હોય વિસ્તારના ત્યાં અમે જઈએ છીએ. હું ભાવનાબેન વ્યાસ, વોર્ડ નંબર 7 કોર્પોરેટર, આરોગ્ય સમિતિના ચેરમેન. આજરોજ અમે એક મીટિંગનું આયોજન કરેલું છે. અર્બન સેન્ટરના ડૉક્ટરો અને અમારા આરોગ્ય સમિતિના જે સભ્યો છે એની સાથેની એક પરિચય બેઠક રાખેલી છે. આ પહેલાં પણ અમે એક મિટિંગ તો કરેલી જ, પણ અમારા સભ્યો જે પણ સાથે છે એટલે એ લોકોનો એકાબીજાનો પરિચય થઈ જાય ડૉક્ટરો સાથેનો, એટલા માટે. અને મહાનગરપાલિકામાં અમારી ચેમ્બરે હું લગભગ 11 થી 2 સુધી તો બેસું છું, પરંતુ ક્યારેક કોઈ પણ કામ સબબ વોર્ડમાં ચાલતા રોડના કામ અંગે જવાનું થાય તો ક્યારેક રાઉન્ડમાં જઈએ છીએ. બાકી લગભગ કોર્પોરેશન 11 થી 2 સુધી તો અમે બેઠા હોઈએ છીએ. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોકના પાણીના પરબ ખાતે સવારે છાસ કેન્દ્ર અને સાંજે રાહત દરે ચોપડા વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, કિશોરભાઈ વસાવડા, દાતાર સેવક બટુક બાપુ, ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડિયા અને અન્ય સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું. ત્યારે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓએ ચોપડા ખરીદીને શૈક્ષણિક વર્ષનો પ્રારંભ કર્યો હતો. 100 રૂપિયામાં 6 ચોપડા આપીને વિદ્યાર્થીઓને રાહત આપવાનો આ સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. દાતાઓના સહકારથી આ વખતે ચોપડાની ક્વોન્ટિટી એટલે કે ચોપડાની સંખ્યામાં પણ વધારો થયો છે. પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે લગભગ 20 થી 25,000 ચોપડા અમે બનાવ્યા છે, જે હજુ 15 દિવસ સુધી જૂનાગઢના વિદ્યાર્થીઓને વિતરિત કરવામાં આવશે. જ્યારે ચોપડા ખરીદનાર વિદ્યાર્થીનીએ સત્યમ સેવા યુવક મંડળના આ સેવા યજ્ઞનો આભાર માન્યો હતો. જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી કાળવા ચોક જે પાણીનું પરબ છે ત્યાં અને અંબિકા ચોક ખાતે રાહત ભાવે ચોપડા વિતરણનો કાર્યક્રમ ચાલુ છે. 100 રૂપિયાના 6 પુસ્તક ચોપડા આપવામાં આવે છે. તો જે આર્થિક રીતે નબળા પરિવાર હોય એને આ ચોપડા એના બાળકો માટે ભણવા માટે અમારી સંસ્થા તત્પર છે. અમે 20,000 ચોપડા છપાવ્યા છે અને હજી પણ 20,000 છપાવવા પડશે તો પણ અમે છપાવશું. આજના અમારા જે દાતા છે એમાં રમાબેન કારિયા, આશાબેન નથવાણી, દક્ષાબેન તેમજ દયાબેન માણેકના આર્થિક સહયોગથી આજે અમને આ કાર્યક્રમ અમે કર્યો છે. અને દરરોજ કાળવા ચોકમાંથી સાંજે 6 થી 8 વાગ્યા સુધી ચોપડા વિતરણનો કાર્યક્રમ ચાલુ રહે. મકવાણા ઈમાની છે, હું કોયલી ગામમાં રહું છું. મેં શ્રી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટથી ચોપડા લીધેલા છે. તો આર્થિક સમસ્યા વાળા જે પરિવારના હોય તેના માટે બેસ્ટ છે. તો
મેં 12 ચોપડા લીધેલા છે. એક ચોપડાના 16 રૂપિયા, 100 ના 6 ચોપડા છે. દર્શક મિત્રો, જાણીતા કથાકાર મોરારીદાસ હરિયાણીના ધર્મપત્ની નર્મદાબેનનો ગઈકાલે રાત્રે 1:30 વાગે સ્વર્ગવાસ થયો છે. તલગાજરડા ખાતે જ નર્મદાબેનને સમાધિ આપવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા પૂજ્ય બાપુના સમર્થકો અને ચાહકોએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે જાણીતા કથાકાર મોરારીદાસ હરિયાણી પણ એક સંસારી રહ્યા છે અને એમના પત્ની નર્મદાબેનનો લાંબી બીમારી બાદ ગઈકાલે અવસાન થયું છે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રહીને કોંગ્રેસ જાગી. અનુસૂચિત જાતિના સંમેલનમાં કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે મતદારોને પંજા તરફી મતદાન કરવા કરી હાકલ. મોદી શાસનના 11 વર્ષને સેવા સલામતીને વિકાસના શાસનની ઉપમા આપી જૂનાગઢ શહેર ભાજપે રજૂ કર્યું 11 વર્ષનું સરવૈયું. નાનકડા વિરામ બાદ કોર્પોરેશનનું બુલડોઝર ફરીથી દણતણ્યું. સુખનાથ ચોકમાં પાણીનું પરબ અને દબાણ કરેલી દુકાન હટાવી જગ્યા ખુલ્લી કરાઈ. અને શહેરના સુપ્રસિદ્ધ માંગનાથ મંદિરે શિવજીને જળમગ્ન કરી સારા ચોમાસાની પ્રાર્થના કરતા શિવભક્તો દર વર્ષે જેઠ સુદ પૂનમે યોજવામાં આવે છે જળ દર્શન. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.